હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું પટેલ ભાવિકા, તમારી મેકઅપ ટ્યુટર. સો આગળના વિડીયોઝ તમે મારા જોયા જ હશે, જેની અંદર મેં તમારી સાથે શેર કર્યું છે સ્કિન નોલેજ વિશે, સ્કિન અંડરટોન વિશે, મોઇશ્ચરાઇઝર, પ્રાઇમર, કન્સીલર, ફાઉન્ડેશન, પાવડર બધા વિશે મેં ડિટેલમાં તમારી સાથે વિડીયો શેર કર્યા છે, જે તમે યુટ્યુબના 1થી લઈને 11 ડેઝના વિડીયોઝમાં જોઈ શકશો. સો આજનો વિડીયો પણ ખૂબ જ ખાસ છે, સો સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોજો. સ્કિન ઓઇલી હોય ને તો આપણને કન્ફ્યુઝન હોય છે કે કેવા પ્રોડક્ટ યુઝ કરીએ, કયું મોઇશ્ચરાઇઝર યુઝ કરીએ, કયું પ્રાઇમર યુઝ કરીએ, ફાઉન્ડેશન, કન્સીલર, કોમ્પેક્ટ શું યુઝ કરીશું. સો એની વેનિટી હું આજે તમારી સાથે શેર કરવા જઈ રહી છું. સો સ્ટાર્ટ કરીએ. મેકઅપ એપ્લાય કરતા ફર્સ્ટ સ્ટેપ આપણો આવશે CTM, ક્લિન્ઝિંગ, ટોનર અને મોઇશ્ચરાઇઝર. ફર્સ્ટ વાત કરીએ સી એટલે કે ક્લિન્ઝિંગની. જો આપણે મેકઅપ એપ્લાય કર્યો હોય તો આપણે જરૂર પડશે ક્લિન્ઝિંગ મિલ્કની, બટ આપણે કોઈ મેકઅપ એપ્લાય નથી કર્યો તો આપણે રિમૂવ કરી શકીશું મેકઅપ આપણો વેટ વાઇપ્સથી. સો એમાં રિકમેન્ડેડ હું કરીશ 3 સારા એવા વેટ વાઇપ્સ. ફર્સ્ટ છે સ્વિસ બ્યુટીના વેટ વાઇપ્સ, જે ખૂબ જ બજેટ ફ્રેન્ડલી છે, બજેટમાં મળી જશે. સેકન્ડ છે કલર બારના વેટ વાઇપ્સ. એ વેટ વાઇપ્સનો યુઝ કરવાનું રીઝન એ છે કે આપણે જો મેકઅપ એપ્લાય કર્યો હોય તો એનાથી આપણે એ મેકઅપ રિમૂવ પણ કરી શકીશું. થર્ડ છે ક્લિનો વાઇપ્સ. સો એમાં એવા ગ્રેન્યુઅલ્સ હોય છે જે આપણી જે ડેડ સ્કિન હોય એને પણ રિમૂવ કરી નાખે છે. તો જે મેં ફર્સ્ટ બે કીધા સ્વિસ બ્યુટી વેટ વાઇપ્સ અને કલર બાર, એના કરતાં પણ સારું રિઝલ્ટ ક્લિનો વાઇપ્સનું છે, જે થોડાક હેવી રેન્જમાં છે બટ ખૂબ જ સારું રિઝલ્ટ આપશે. સેકન્ડ સ્ટેપ આપણો આવશે ટોનર. એમાં હું રિકમેન્ડેડ કરીશ રોઝ વોટર CS એસેન્શિયલ્સ ગ્લો ફિક્સનું. મોઇશ્ચરાઇઝર આપણે ઓઇલી સ્કિનવાળા યુઝ કરવાના છે, વોટર બેઝવાળા, જેમાં ફર્સ્ટ આવશે રિકોર્ડનું. ખૂબ જ સરસ રિઝલ્ટ આપશે. એના સિવાય છે ન્યુટ્રીજેના અને બેરાવિટાના. CTM કર્યા પછીનો સ્ટેપ આપણે આવશે પ્રાઇમર. તો પ્રાઇમર ઓઇલી સ્કિનવાળાને પોર્સ વધારે હોય છે તો એમણે યુઝ કરવા જોઈએ મેટ ફાઇનવાળા, જેના ઉપર લખ્યું હોય કે મેટ ફાઇન, મેટ ફિનિશ. એ પ્રાઇમર તમારા માટે છે. સો એના માટે બેસ્ટ પ્રાઇમર છે કલર બારનું. જો તમારે હેવી રેન્જમાં જવું હોય તો પ્રોઝનું બેસ્ટ છે. કન્સીલર ઓઇલી સ્કિનવાળા માટે બેસ્ટ છે મેબલિન ફિટ મી લિક્વિડ કન્સીલર. બટ એના સિવાય જો તમારે બીજા પરચેસ કરવા હોય તો છે સ્વિસ બ્યુટી અને એલેગલના. ફાઉન્ડેશન પણ હું રિકમેન્ડેડ કરીશ મેબલિન ફિટ મી, ખૂબ જ સરસ એવું રિઝલ્ટ છે. એના સિવાય છે એલેગલમાં. એલેગલમાં બે ઓપ્શન તમને મળશે, જેમાં લખ્યું હશે પ્રો કવરેજ, જે આપણે ડ્રાય સ્કિન માટે યુઝ કરીશું, અને જેમાં લખ્યું હશે પ્રો મેટ ફિનિશ, એ આપણે ઓઇલી સ્કિન માટે યુઝ કરીશું. જો હાઈ પ્રાઇસમાં તમારે પરચેસ કરવું હોય તો તમે પરચેસ કરી શકો છો ચાર્મસી મિલાનોનું ફાઉન્ડેશન. કોમ્પેક્ટ તમે યુઝ કરી શકો છો ફોરએવર 52નું, જેનું રિઝલ્ટ ખૂબ જ સારું છે. બ્લશ, બ્રોન્ઝર અને કંટ્રોલ માટે તમે યુઝ કરી શકો છો 5-in-1 ઓલ બુક. જેની અંદર તમને સારી એવી આઈ પેલેટ્સ મળી જશે, બ્લશર, હાઇલાઇટર બધું મળી રહેશે. તમારે હેવી રેન્જમાં બધું એક જ સાથે જોઈતું હોય તો તમે સુગરની લઈ શકો છો. આવશે આપણું મેકઅપ ફિક્સર. તો હું રિકમેન્ડેડ કરીશ PHAનું. આનું રિઝલ્ટ ખૂબ જ સારું છે.
સો થઈ ગઈ ને તમારી વેનિટી એકદમ બજેટમાં. સો તમે પ્રાઇસ સાથે હું તમારી સાથે પિક્સ પણ શેર કરીશ, જેથી તમને ખ્યાલ આવી જશે કે કેટલામાં તમારી વેનિટી તૈયાર થઈ ગઈ છે. બધાની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે, તમે ત્યાંથી પરચેસ કરી શકશો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર, સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ. બાય બાય ગાઈઝ.